સાંભળી રહ્યા છો કાનના પડદાની મદદથી, કારણ કે શરીરની રચના અહીંયા ધ્વનિ પટલ છે. ઘણા લોકો એવા હોય કે જેને એ ખામી હોવાને કારણે બરાબર સાંભળી પણ ન શકતા હોય, અને સાંભળી ન શકતા હોય એટલે બરાબર સમજી પણ ન શકતા હોય, તો એ લોકોની જુદી લેંગ્વેજ છે, બરાબર ને? જે લોકો જોઈ નથી શકતા એ લોકોની પણ એક જુદી લેંગ્વેજ છે, જેને આપણે સાઇન લેંગ્વેજ કહીએ છીએ, સાંકેતિક ભાષા કહીએ છીએ, ઇશારાઓની ભાષા કહીએ છીએ. પણ એની મર્યાદા છે, એ બહુ સીમિત છે. વાણી દ્વારા, અને આ વાણી દ્વારા જે ભાષા બોલીએ છીએ એ પણ આપણો મર્યાદા છે, કારણ કે આપણે આપણી બધી જ લાગણીઓ, આપણા બધા જ વિચારો ભાષામાં વ્યક્ત કરી શકતા નથી. ઇવન આપણે લખી પણ શકતા નથી, કારણ કે વિચાર અમર્યાદિત ગતિ આવે છે, અને લખવા જઈએ છીએ પરીક્ષામાં તો ખાસ આપણને અનુભવ થાય છે કે કેટલું બધું આપણને આવડતું હોય, યાદ હોય, પણ લખવા જઈએ છીએ ત્યારે બરાબર